જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, આજે 13 સપ્ટેમ્બર મારો 50મો જન્મદિવસ. આજે 50 વર્ષ પૂર્ણ કરી 51માં પ્રવેશ કર્યો. આમ તો જન્મદિવસ એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે. જન્મદિવસ એટલે કંઈ બહુ હરખાવાની વાત નથી, કેમ કે આપણા જીવનમાંથી એક વર્ષ ઓછું થયું છે. પણ હા, વયથી વધવાની સાથે અનુભવોમાં વધારો થયો છે, એ વાતનો ખૂબ જ આનંદ છે. આજે અમે આ મારો જન્મદિવસ ઉજવવા માટે આવી પહોંચ્યા છીએ રસિકબાપા રોટલાવાળા ટ્રસ્ટ સંચાલિત શાળાની અંદર, અને આ બાળકોની સાથે જે નિર્દોષ ખુશીનો ખજાનો છે. તો ચાલો આપણે આ બાળકોને જ મળીએ. Giovanni Rui.
દાદાઓ આવે કોઈ એમ કે અમે આજે બોલપેન લઈ જઈશું, કોઈ દાદા એમ કે અમે આ વર્ષના યુનિફોર્મ બે જણા ભાગમાં લઈ જઈશું, કોઈ દાદા એવું કહે કે અમે ચોપડાનું ખર્ચું કાઢશું, કે કોઈનો બર્થડે હોય આજે ધારો કે તમારો બર્થડે છે તમે એમ તમારે 200 નોટબુક આપવી છે બાળકોને એટલે અહીંયા દઈ છે પછી અમે બાળકોને જેમ જરૂરિયાત હોય પછી ઈ બહુ સરસ કહેવાય કે તમે દરરોજની જે બોલ પેન પેન્સિલ નોટબુક ખાલી થઈ જાય ઘરેથી કંઈ લઈ આવવાની કોઈ વસ્તુ બેગ પણ અહીંથી રાખવાનું, બેગે બેગ બૂટ મોજા યુનિફોર્મ પછી રોજનું પેન પેન્સિલ રફ બુક પાટી બુક બધું. પાઠ્યપુસ્તક તમામ વસ્તુ અહીં છે. એટલે નોટબુક પૂરી થઈ ગઈ હોય તો હા. તમને બતાવી દે હા એ અહીંયા એના ક્લાસ ટીચરને ચેક કરાવી દે અને પછી ત્યાંથી નવી લઈ નવી લઈ બોલ પેન પેન્સિલ રબર એ બધા મળી જાય. બહુ જ અને સરસ કહેવાય બાળકોને અમે એક સૂચના આપીએ છીએ કે આટલી પેન્સિલ હોય ત્યાં સુધી ચલાવો બગાડવાનું ઈ વાત બરાબર બહુ સરસ છે કેમ કે